શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી મહારાજ વાત કરે છે. સંત જ્ઞાનના ખરૂપિયા મારે તે લાગી જાય તો દેહ ભાવના અહંકાર નીકળી જાય. એટલે ખરૂપિયા એક ખેતીનું સાધન છે. હાથ સાથે જોઈન કરેલું એ ધારદાર હોય. એ બે ત્રણ કામ કરે ખેતી ખેડતા તો એક ખરૂપિયો વાગી જાય એટલે એની ચોટ લાગે તો શું થાય? તો દેહ ભાવ અહંકાર નીકળી જાય. આ તો મુદ્દો છે. દેહ ભાવ અને અહંકાર આ બેના તો આપણે બનેલા જ છીએ. અહંકારને બનેલા છીએ. એટલે જ્યાં તો અહંકાર હું કરે જ રાખે. જ્ઞાની ધ્યાની હોય ઊંડે પણ હું વસ્તુ આવી જાય તો જે જ્ઞાનરૂપી ખરૂપિયા મારે તો દેહ ભાવ નીકળી જાય અને દેહ ભાવ અને અહંકાર નીકળી જાય. એ બે મુદ્દા છે. આ બે તો નીકળી જાય તો આપણે પ્રમુખ થઈ જઈએ. કથા વાર્તા નિભાવ એ સવરા વિચાર. કથા વાર્તા કરીએ ગમે પણ કથા વાર્તા એમ કંઈ પણ આવે કથા વાર્તા કરીએ તો દેહભાવ ઓછો થાય. કથા વાર્તા દિભાવ એ સવરા વિચાર. કથા વાર્તા દિભાવ એ સવરા વિચાર. આ લઈને ચાલવું જોઈએ આપણે. અવગુણ ભાવ આવે એ અવરા વિચાર. અભાવ અવગુણ આવે એ અવરા વિચાર. તમને નાશ કરે, જીવ બગાડે, ઘણું બધું ખરાબ કરે. એટલે એ અવરા વિચાર કરવાની, સવરા વિચાર કરવા. કથા વાર્તા દિભાવ સવરા વિચાર. અવગુણ ભાવ આવે એ અવરા વિચાર. સંત જેવા છે તેવા ઓળખાણા તે સોનાનું મંદિર. આપણે ઈંટો પથ્થરના મંદિર કરીએ પણ સોનાના મંદિર કોઈ કરે તો એને કેટલી માલ મિલકત હોય તો સોનાનું મંદિર થાય. એને ટૂંકમાં જે સંત જેવા છે તે ઓળખાણે તે સોનાનું મંદિર. સંત છે એકાંતિક ભાવ પણ એ બ્રહ્મ કરે એવા છે. એ ઓળખાણા એ સોનાનું મંદિર. કેટલી બધી કક્ષા આપી સોનાનું મંદિર. સ્વર્ણ મંદિર તે વખતે સર્વસ્વ આવી જાય, કંઈ બાકી રહે નહીં. તો સોનાનું મંદિર આપણે કરવું હોય તો કેટલો બધો દાખલો કરવો પડે. તો આ સંત જેમ ઓળખાણા એ સોનાનું મંદિર.
એ કરવાનું જાય છે સંતને ઓળખવા, ભગવાન સંતને ઓળખવા. સ્વામીની વાતમાં છે કે 3 વાત કરવાની. એક તો સાધુ ની ઓળખાણ, જેમ ઓળખાણ. બીજી વાત ભગવાન જેમ ઓળખાણ. અને ત્રીજી વાત એને આપણે ઓળખ્યા તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તેના ઉપર રાજી, રાજી, રાજી. એટલે સંત ઓળખાણા બધું આવી, ઘણું બધું. તમે જીવન સાર્થક થઈ જાય અને બધું ઘણું બધું થાય. એમને પડ્યો રહે સંતનો ઓળખાણ તો એ બધું ઘણું બધું પ્રાપ્ત થાય. સંત જેવા છે તેવા ઓળખાણા, તે સોનાનું મંદિર. તેનો નાશ ન થાય. ક્યાંથી નાશ થાય? પેલું સોનું તો દટાઈ જાય, ચોરાઈ જાય, બધું થાય. પણ આ સોનું જે ઓળખાણ, સંત ઓળખાણ, એ ક્યારેય નાશ ન થાય, વધતું જાય. ઓળખાણ વધતી જાય અને ઠેઠ ભગવાન સુધી એકતા થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.